नमो अरहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्जायाणं नमो लोये सव्वसाहुणम्। गुणस्थान विवेचन सम्यक ज्ञान चंद्रिका पीठिका प्रश्न नंबर 12 पाना नंबर 7। અહીં મંદ બુદ્ધિવાળા કહે છે કે આ ગૌમટસાર શાસ્ત્ર તો ગણિત સમસ્યાનું વર્ણન કરવા વાળું અનેક અપૂર્વ કથન સહિત હોવાથી બહુ જ કઠિન છે એવું સાંભળવામાં આવેલ છે। અમે તેમાં કેવી રીતે પ્રવેશ કરી શકીએ? ઉત્તર: ડરો નહીં। આ ભાષા ટીકામાં ગણિત આદિનો અર્થ સુગમ રૂપ બનાવી કયો છે, તેથી પ્રવેશ મેળવવો કઠિન નથી। આ શાસ્ત્રમાં કથન ક્યાંક તો સામાન્ય છે, ક્યાંક વિશેષ છે, ક્યાંક સુગમ છે, ક્યાંક કઠિન છે। ત્યાં જો સર્વ અભ્યાસ થઈ શકે તો સારું જ છે, અને જો ન થઈ શકે તો પોતાની બુદ્ધિ અનુસાર જેટલો થઈ શકે તેટલો જ અભ્યાસ કરો। પોતાના ઉપાયમાં આળસ ના કરશો। કે છે હજુ તે કહ્યું, જીવ પ્રથમાનુયુગ સંબંધી કથાદિક સાંભળવાથી પાપથી ડરીને ધર્માનુરાગી થાય છે। ત્યાં બંને કાર્ય પાપથી ડરવું અને ધર્માનુરાગી થવું શિથિલતારૂપ થાય છે। અહીં પુણ્ય પાપના કારણ કાર્યાદિક વિશેષ જાણવાથી તે બંને કાર્ય દ્રઢતા સહિત થાય છે। તેથી આનો અભ્યાસ કરશો। આ પ્રમાણે પ્રથમાનુયોગના પક્ષપાતીને આ શાસ્ત્રના અભ્યાસમાં સન્મુખ કર્યો। પ્રથમાનુયોગની જે કથા કહાનીઓ છે એ પ્રથમાનુયોગની કથા કહાનીનું પ્રયોજન તો વિતરાગતાની પ્રાપ્તિ છે, ને એટલા માટે ત્યાં એવા પ્રકારની કથાઓનું નિરૂપણ કર્યું કે ચક્રવર્તી પદ સાથે મરે તો એ 7મા નરકે જન્મે છે, આ વર્ણન કર્યું। પણ આટલું વાંચવા માત્રથી જીવ પાપથી પાછો નથી વળતો, અથવા તો જે સૂક્ષ્મ રૂપે ભેદ આપણી શ્રદ્ધામાં પડ્યા છે એનો અર્થ એ છે કે ચક્રવર્તીનું જે પદ છે એમાં જે 6 ખંડનું રાજ્ય છે અને 96,000 રાણીઓ છે, આ જે કંઈ પણ 12નો ચક્રવર્તીનો વૈભવ, જે પરિગ્રહ, એ પરિગ્રહ સાથે મરે તો 7મું નરક। અને એટલા માટે તત્વાર સૂત્રમાં જ્યારે નરકાયુના બંધનું વર્ણન આવશે એમાં પરિગ્રહને નરકાયુના બંધનું મૂળ કારણ કીધું છે।
હવે સમ્યક દર્શન પ્રાપ્ત કરવા માટે જીવની જે પાત્રતા પાકે છે, તો જે પરિગ્રહ હકીકતમાં તો છૂટે, પણ એના પહેલા એ પરિગ્રહ સંબંધી જે ભોગ વૃત્તિ અંદરમાં પડેલી છે, એ પરિગ્રહોના ભેદના કારણે પોતાનામાં અને બીજાનામાં જે ભેદવાળી દ્રષ્ટિ પડેલી છે, એ ભેદ દ્રષ્ટિ છૂટે છે. અંતરમાં માન્યતા એવી પડી છે કે જો આપણી પાસે 12માં સંપત્તિ ધન વૈભવ વધુ છે, તો સમાજમાં બધા જગ્યાએ આપણને બોલાવે છે, અને જો નથી તો પછી કોઈ બોલાવતું નથી. એટલું માન સન્માન પણ આગતા સ્વાગતા એવી ન થાય, કદાચ બોલાવે પણ તો સગા સંબંધીના કારણે કે ભાઈ તમે આવ્યા છો, કાકા છો, મામા છો, ફઈ છો, ફોવા છો, એટલે આવો તો પધારો. પણ એક જો એમાં જો આ 12ની સંપત્તિ વૈભવ પરિગ્રહ એ હશે તો વધારે આગતા સ્વાગતા થશે. અને એ અંદરમાં એ ભાવ આપણે પડેલો છે, અને પરથી માનાદિકની અપેક્ષા છે, એટલા માટે પરિગ્રહ જોતો છે. પરિગ્રહ અંદરનું એ મૂળ કારણ નથી. પરિગ્રહ એ આપણી બીમારી નથી. પરિગ્રહ તો એ સાધન છે. પરિગ્રહથી પોતાના કયા વિકારને, વૃત્તિને પોષવા માંગે છે, એ વૃત્તિ અંદરની છે. અને આપણે 12માં ઉપચાર કરીએ છીએ કારણ કે 12ની વસ્તુને પરિગ્રહ માનીએ છીએ. કોઈ વ્યક્તિએ ત્યાં સમાજમાં અપમાન કર્યું તો ત્યાં એમ લાગે છે કે એટલું ધન સંપત્તિ વૈભવ નહોતું એટલે એટલું સન્માન નહીં, અપમાન થયું, જો એટલી આગતા સ્વાગતા નથી. બે જ વ્યક્તિ એક સાથે ત્યાં દરવાજા પરથી પ્રવેશ કર્યો લગ્નમાં, પણ એકના માટે આવો 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 એવી રીતે, ને બીજા માટે કઈ નહીં, ઠીક છે પહોંચીએ છીએ આવો, એટલે જે કહેવામાં, જે હાસ્યમાં પણ જે ફરક છે, તો આ જે ભાવ જે છે, તો ત્યાં લાગે છે કે ક્યાંક અપમાન થયું છે. પણ એ અપમાન તો પછી થાય છે. હંમેશા અપમાન આપણું પાછળથી થતું હોય છે. અપમાન થયા પહેલા માનને પ્રાપ્ત કરવાની આકાંક્ષા પડેલી હોય છે, અને જો આગળ માનની આકાંક્ષા જ નથી તો પાછળ પછી અપમાન પણ નથી. હવે અપમાન એણે કર્યું એવો જે ભાવ છે, એટલા માટે 12માં ઉપચાર કરીએ છીએ. અને એ આ સિદ્ધાંત સમજવામાં આવે કે માનની આકાંક્ષા અંદરની હતી, એનાથી આ અપમાન છે, તો ઉપચાર હવે અંદરમાં કરશે. એટલે સાંભળ્યું ખરું કે પરિગ્રહ છોડવા જેવો છે, પરિગ્રહમાં શું, પણ આ જયારે કર્ણાનુયોગના સિદ્ધાંતથી સમજવામાં આવે તો વધારે ફરક પડે. પાપના જે ભેદ બતાવ્યા છે, એ પાપના ભેદનું સ્વરૂપ સમજે કે પુણ્ય અને પાપના કારણ કાર્યાદિ, કે કેવા પ્રકારના પૂર્વે પુણ્ય કર્યા હતા કે વર્તમાનમાં આ મનુષ્ય શરીર મળ્યું. એટલે એક વાત તો પાકી છે કે પૂર્વ ભવનું જે છેલ્લે એ સ્થિતિમાં જીવના કેટલા હદે એટલા ઊંચી કક્ષાના ભાવ હશે શુભ, કે ત્યારે તો મનુષ્યાયુનો બંધ થયો ને. એ વાત તો બરાબર ને, કારણ કે 7 કર્મ જે છે એનું ફળ તો આપણે 10 ભવ પેલાનું કે 50 ભવ પેલાનું અત્યારે ભોગવતા હોઈએ ને, વર્તમાનમાં બાંધેલાનું 10-50 ભવ પછી ભોગવવાના હોઈએ. પણ આયુષ્યનું તો ગયા ભવનું જ છે ને. હવે ગયા ભવનું જે આયુષ્ય બંધાયું હતું, એમાં તે ગયા ભવમાં છેલ્લે હવે એ 2/3 ભાગનું આયુષ્ય પૂરું થયું ને 1/3 ભાગનું બાકી રહ્યું. તો આ જે 1/3 ભાગનું બાકી રહ્યું આયુષ્ય, ત્યારે આ ભવનું આયુષ્ય બંધાઈ શકે. ન બંધાયું પછી આગળ 8 ભાગ. પણ વાત એ છે કે અહીંયા જ્યાં જન્મ થયો અને જન્મથી થોડાક અધ્યાત્મના સંસ્કાર રહ્યા, પણ થોડોક જેવો આગળ ગયો 8 વર્ષ 10 વર્ષ પછી જેમ જેમ અંદરની વૃત્તિઓ ઉઠવા લાગી, બસ પતી ગયું. એ જે છે એ પૂર્વની હજી આમ જેમ સાયમાં આંગળી ડૂબેડી હતી, થોડી ઝાંકી રેખા કેમ રહી ગઈ હતી, એના જેવું.
આ પૂર્વે મનુષ્ય આયુનો બંધ થયો હતો ને, એટલે આ ભવનો મનુષ્યનું અને આ ગયો ભવ, હવે આ જે 1/3 જે છે, તો આ સમયે આવી પરમ પવિત્ર ભૂમિ પર, ભારત ભૂમિ પર વિતરાગી ધર્મનો યોગ થાય એવા કુળમાં અને આવા ઉત્તમ શરીરમાં કે જેમાં 5 ઇન્દ્રિય સુવ્યવસ્થિત, અંગે ઉપાંગે કોઈ ખોડ ખાપણ નહીં, એવી આવી જે આ સ્થિતિ અત્યારે મળી છે, તો એના પાછળ જે આ જે ભાવ હતા છેલ્લાના આ મનુષ્યના, તો એ જે ભાવ હતા એ કેટલી હદે એટલા શુભ ભાવ હશે કે ત્યારે અહીંયા થયું છે. અને હવે કમ્પેરિઝન કરે કે અત્યારે સવારથી રાત સુધી, રાતથી સવાર સુધી જે પરિણામો છે ભાવો, એ શું ગયા ભવના છેલ્લા સમયે થયેલા પરિણામો જેવા પણ દેખાય છે? અત્યારના પરિણામોમાં એવા કોઈ પરિણામોમાં એવી આપણે ખાતરી આપી શકીએ છીએ કે હું આવતા ભવમાં નિશ્ચિત રૂપે મનુષ્ય રૂપે જન્મીશ? એનો અર્થ એ થયો કે પતન જ થયું છે, ઉન્નતિ નહીં. તો વાત એ છે કે મોક્ષે જવાની વાત ને હું તો સમ્યક દર્શન માટે અહીંયા આટલે તો પહોંચ્યો, આટલે તો યોગ્યતા પાકી, એ તો પછી વિચાર કરે. પેલા તો એ કે પેલા જેટલું કર્યું એનાથી એટલે તો પહોંચ્યો કે નથી પહોંચ્યો, હજી એટલો તો કૂણો થયો છું કે નહીં, હજી એટલોય કૂણો થયો નથી, અને ભ્રમ થઈ જાય છે, ઘણી સ્થિતિ આગળ આવી ગઈ. આ વાત છે. એનું કારણ એ છે કારણ કે 24 કલાકમાંથી મોટા ભાગનો સમય, જેમ કીધું ને કે ડોક્ટરી ફિલ્ડમાં ભણવા માટે ખાલી આ 2 કલાક ભણી લીધું પછી ડોક્ટર ન બને, એના માટે આખો દિવસ રાત તનતોડ મહેનત કરે, ખાવું પીવું છોડી દે બધું, અને પોતે પોતાની પાસે પૈસા ન હોય તો સ્કોલરશીપ લઈને પણ ક્યાંકથી સહાય લઈને ગમે ત્યાંથી કરી થવું છે, ડોક્ટર થવું છે, કેટલી મહેનત કરશે? તો અને આમાં ખાલી બસ થોડું સાંભળી લીધું, વાંચી લીધું, થોડુંક બાય હાર્ટ કરી લીધું, 2-4 ગાથા બાય હાર્ટ કરી લીધી, બસ. હવે તો થઈ ગયું ને. હજી ક્યાં ક્યાં વૃત્તિઓ પડી છે વિચાર કરો. સ્પર્શેન્દ્રિયમાં હજી જે અહીંયા હજી તો વિતરાગી દેવનો નિર્ણય બરાબર નથી, શાસ્ત્રનો નિર્ણય બરાબર નથી, ગુરુના નિર્ણયમાં હજી ઠેકાણા નથી. ગમે ત્યાં સડેલું નાળિયેર ફોડવા તૈયાર થઈ જઈએ છે, માથું ઝુકાવવા તૈયાર થઈ જઈએ છે. તો એ વિવેકનો ભાવ હજી નથી કે ક્યાં ક્યાં આ મસ્તક ક્યાં ઝૂકે ને ક્યાં ન ઝૂકે. હજી જ્યાં વિવેક ભાવ જ્યાં પ્રગટ ન થયો હોય ત્યાં ભ્રમણા જીવને ઘણી બધી થઈ જાય કે હું ઘણો આગળ આવી ગયો છું. અને આ તો હજી આટલી ભ્રમણા થઈ, એ યથા પ્રવૃત્તિકરણની ભ્રમણા, પણ આવી ભ્રમણા તો સમ્યક દર્શન વાળી ભ્રમણા પણ થઈ જાય. કોઈને એમ થાય કે હું સમ્યક દર્શી થઈ ગયો. અરે સમ્યક દર્શનની ભ્રમણા આ તો પહેલા ગુણસ્થાનનો જ પ્રકાર છે, પણ એ સમ્યક દર્શનની ભ્રમણા તો ચોથા ગુણસ્થાનની ભ્રમણા છે. અને હજારો લોકો છે અત્યારે ભારત દેશમાં જે પોતાને સમ્યક દ્રષ્ટિ માને છે. તમને નામ સાથે ગણાવું, હજારો કે પોતાને સમ્યક દ્રષ્ટિ માને છે. કેમ? કારણ કે હજારો મહારાજ સાહેબ પોતાને સાધુ માને છે ને, તો જેને પોતાને સાધુ માન્યા, 6-7મા ગુણસ્થાન વાળા માન્યા ને સાધુ, અમે સાધુ પદે આવ્યા, તો પોતાને ચોથા ગુણસ્થાન વાળા તો માની જ લીધા હોય ને, ત્યારે તો સાધુ માન્યા 6-7મા વાળા. એવું થોડું હોય કે 6-7મા વાળા માનતા હોય તો પોતાને ચોથા વાળા ન માનતા હોય. એ સાધુ તો માને જ છે. એમ ક્યાં માને છે કે અમે સાધુ નથી? તો એ વાત છે કે માનવામાં તો કોઈ સાધુ પોતાને માની લે, પણ ભ્રમણા ઘણી બધી હોય છે. ભ્રમણામાંથી પેલા બહાર આવે અને ત્યારે જ ખબર પડી શકે કે પોતે આ બધું અભ્યાસ કરેલો હોય કે કઈ કઈ અપેક્ષાએ ક્યાં ક્યાં કેવા કેવા પ્રકારે સમ્યક દર્શનનું સ્વરૂપ કેવું છે. એટલા માટે જે સમ્યક દર્શનની જે આપણે દ્રઢતા ને ધારણા બાંધીએ કે આનું નામ સમ્યક દર્શન, આ જીવ સમ્યક દ્રષ્ટિ, પણ જેમ મેં તમને કીધું ને કે 1 કલાકમાં પ્રવચનમાં એ 3 વાર સમ્યક દ્રષ્ટિનો મિથ્યા દ્રષ્ટિ થાય, મિથ્યા દ્રષ્ટિનો સમ્યક દ્રષ્ટિ થાય. તમે કહી ન શકો, એ બહારની કોઈ ક્રિયાથી ઓળખાણ જ ન થઈ શકે. અને અત્યારની જેટલી પણ આ ઓળખાણ આપણે કહીએ છીએ એ બધી ઓળખાણ બહારથી છે.
કે અમે આ વાંચવાનું ચાલુ કર્યું, હવે અમારા પરિણામોમાં એટલી કઠોરતા નથી, હવે આમ નથી. એ તો જ્યારે ઘટના ઘટે ત્યારે ખબર પડે છે કે કેવી સ્થિતિ છે. એનો મતલબ એ સ્થિતિ કઈ બહારથી નથી આવી, બહારથી નથી આવી. એ સ્થિતિ અંતરમાં પડેલી હતી. એ કચરો ભરેલો પડ્યો હતો જે, એ જ ઉભરાણો છે. એ ભરેલો હતો ત્યારે જે નતો દેખાતો ત્યારે એમ લાગતું હતું કે દશા ઘણી ઊંચી છે. અને આવું દ્રવ્યલિંગી મુનિમાં થાય છે જ્યારે શરીર ચીરીને મરચું મીઠું ભભરાવે તો પણ ઊહ ન કરે અને પોતે ત્યાં ત્યાં બેઠા રહે અને ત્યાં એવી ભ્રમણા થઈ જાય કે આ જે છે આ સાચા સાધુ, પણ હોય પહેલા ગુણ સન્માન, કારણ કે બહારની ક્રિયાથી ઓળખાણ કરી છે. કારણ કે એવા જ સમાજની વચ્ચે અત્યાર સુધી રહ્યા છીએ કે જ્યાં બધું જ આર્ટિફિશિયલ ચાલે છે અને એવી રીતે ટેવાયેલા છે. એટલે ધર્મ પણ આપણો આર્ટિફિશિયલ થયો છે. ધર્મ પણ આર્ટિફિશિયલ એટલે થયો છે કારણ કે બધું આખું જીવન જ આર્ટિફિશિયલ હતું. વાત એ છે અંદરથી એ જે ભાવ સહિત. આજે માનો કે તમે તમારા મિત્રને મળો છો તો મળતી વખતે હાય જેટલું લાંબુ થઈ શકે ખેંચી શકો એટલું હાય એ ખેંચ્યું. એ જ રીતે જય જિનેન્દ્ર આ ખેંચ્યું લાંબુ. આ જેટલું આર્ટિફિશિયલ ત્યાં ખેંચાતું આર્ટિફિશિયલ અહીંયા લાગ્યું. પણ એ જિનેન્દ્ર ભગવાનની વિતરાગતા એક પળ માટે વિચારમાં આવી કે વિતરાગી ભગવાનની અહીંયા વાત આવી ક્યાંય બોલતી વખતે. આ દે કહેવાય આર્ટિફિશિયલ. ત્યાં જેમ વર્ડ્સ બોલાતા હતા એમ ત્યાં અહીંયા વર્ડ્સ બોલાઈ ગયા. ભાવ નથી ખ્યાલમાં આવતો. અને એટલા માટે કહું છું કે અત્યારનું જેટલું પણ સાંભળવું બોલવું એ બધું જ તે આ બધું આર્ટિફિશિયલ છે. કારણ કે આર્ટિફિશિયલ લાઈફ જ છે આખી. અને આ એક લાઈફનો પાર્ટ છે. અત્યારે એ જ લાઈફનો આ પાર્ટ છે. જે આર્ટિફિશિયલ લાઈફ છે એનો આ પાર્ટ બની ગયો છે. ધર્મનું શીખવું ને ધર્મનું શીખતી વખતે એ જે કાંઈ પણ બોલવું સાંભળવું આ બધી ક્રિયાઓ થતી હોય એટલા માટે જાગૃતિ રહે. આપણે જાગૃતિ એ રહે કે સંસારમાં જેટલું પણ બહારની ક્રિયાથી જળની ક્રિયાથી આપણે વર્તન કરતા હોઈએ અહીંયા ભાવ ગ્રહણ કરીને જે થાય તે. એટલા માટે હું કહું છું તમને દર વખતે કે જ્યારે પણ મળો એકબીજાને ત્યારે તમે જે જય જિનેન્દ્ર કરો છો પણ જય જિનેન્દ્ર કરતી વખતે સામાવાળો પછી તમને ન દેખાય ત્યારે એક ક્ષણ માટે સામાવાળો ભૂલાય અને જિનેન્દ્ર ભગવાન દેખાય. આ વારંવાર પરમાત્માના સ્મરણ માટે આ જય જિનેન્દ્ર બોલાય છે. નહીં કે સામાવાળાને રિસ્પેક્ટ થોડું આપ્યું છે. આપણે જયારે જય જિનેન્દ્ર કરીએ ત્યારે એમ લાગે મેં સામાવાળાને રિસ્પેક્ટ આપ્યું કે જો નહીં તો કેવું લાગશે. વાત એ છે કે જિનેન્દ્ર ભગવાનને હું રિસ્પેક્ટ આપું છું. તમારી કરતા પણ મહાન એ છે. તમે પણ નજરની સામે આવ્યા તો પણ હું એને નહીં ભૂલું. એમનું રિસ્પેક્ટ છે. અને આપણે એમ માનીએ છીએ કે આમનું રિસ્પેક્ટ છે આના થકી. કેટલું અત્યારે આખું ઊંધું ગ્રહણ થયું છે એ રીતે. નહીં તો કોઈ બીજું કહી શકતા હતા પણ જિનેન્દ્ર ભગવાનનું કેમ? આના કારણે. કારણ કે વિતરાગી ભગવાનને પણ હું કોઈ પણ સંસારી જનોને મળું તો પણ હું એટલી મહિમા નથી આપતો. મને એની એટલી મહિમા નથી જેટલી જિનેન્દ્ર ભગવાનની છે. હૃદયમાં જિનેન્દ્ર ભગવાન વસ્યા છે તો અજ્ઞાની જનોની વચ્ચે પણ મળતા પણ છૂટા પડતા પણ દરેક સમયે જિનેન્દ્ર ભગવાન જ અંતરમાં વસે છે. એ વાત સહજ રૂપે બહાર નીકળે છે. એ અંદરમાં રહેલું બહાર નીકળે છે. આ ભાવ સહિત જો કરો ત્યારથી એમ કહેવાશે કે આર્ટ બંધ કરી દીધું, દેખાવ બંધ કરી દીધું. સામાવાળાની રિસ્પેક્ટ નથી, ભગવાનનું રિસ્પેક્ટ છે. પણ આ બધું પણ અત્યાર સુધી આમ જ ચાલતું હતું. એ બધી ખબર ન પડે. આમાં જયારે તમે સમજશો ને કે પરિણામ આવા હોય છે, પરિણામનો આશય આ હોય છે, એ સમયે આવા પરિણામથી આવા કર્મ હોય છે, આ જે ભાવ સહિતના પરિણામથી આવા કર્મ હોય છે, આવા જે કર્મ હોય છે એના ફળમાં આવા સંજોગ હોય છે, આવા જે કર્મ હોય છે એના ફળમાં આવા સંજોગ હોય છે. એટલા માટે જે વ્યક્તિ અત્યારે દારૂ પીવે, જુગાર રમે, એટલો બિલકુલ નાનપણથી એવી રીતે, તો તમે વિચાર કરો, આ બહુ વિચાર કરવા જે આતંકવાદી છે, ગુંડા ડાકુ, જેને આપણે અત્યારે એક નામ સાંભળતા જ તે, તો એનું પણ ગયા ભાવમાં ત્રીજો ભાવ કેટલા શુભ ભાવ ભાવ્યા ત્યારે અહીંયા હશે. અને અહીંયા સીધા તે પંચેન્દ્રજીના મર્ડર કરવાના ને આ તમે વિચાર કરો કેટલા સડન ચેન્જીસ પરિણામો કર્મ, આ પરિણામોની વિચિત્રતા. આ બધું સમજીએ ને તો આના ઉપરથી એ ખબર પડે કે ભાઈ હવે પરિણામને બચાવ, વસ્તુને મન બચાવ. જળની ક્રિયાને જોર પર ન આપ, આ ચેતનના પરિણામો પરનું જોર આપ. કારણ કે ગયા ભાવમાં જે થયું હતું એ છેલ્લી ક્રિયાના કારણે અહીંયા મનુષ્ય નથી થયો.
પરિણામના કારણે થયો છે. એ પરિણામ એના જે હતા એના કારણે. અને એ ભદ્રિક પરિણામ જે બધા બોલવામાં ભદ્રિક કેવા કોને પાછા ભદ્રિક કેવા કોને સરળ પરિણામ, અહંકાર વગરના પરિણામ. પણ અહંકાર તો સમ્યક દર્શન નથી થતું ત્યાં સુધી હોય છે. અહંકાર તો જ્યાં સુધી વિતરાગ ભાવ પૂર્ણ નથી પ્રગટતો ત્યાં છેલ્લે સુધી સંચલન માને હોય છે અહંકાર તો. એટલે અહીંયા વાત એ છે કે જે સ્થિતિ અંતરમાં છે એ સ્થિતિનો સ્વીકાર ભાવ, અને એવા પ્રકારનો સ્વીકાર ભાવ કે આ કાચી સ્થિતિ છે, સ્થિતિ કાચી છે. પણ કાચી છે એટલે ઠીક છે, સ્વીકાર કરવા માત્રથી કંઈ ન થાય. પાછું તમે જાણ્યું કે આ પાપડ કાચો છે, નામ ખાઈ લીધો, સ્વીકાર તો કરી લીધું, કઈ ન થાય. એટલે પકાવવો પડે પાછો. સ્વીકાર તો એટલે કરવાનો હતો કારણ કે પકાવવાનો હતો. તો જે છે પોતાની અત્યારની ભૂલ, પર્યાયમાં જે ભૂલ થાય છે એ ભૂલનો સ્વીકાર થાય. એ સ્વીકાર થાય અને એનામાંથી પછી એ બહાર નીકળવાનું એનું અભ્યાસ થાય. અને ખાસ વાત એ છે કે જયારે અહીંથી સરળતા શરૂ થશે ને ત્યારે પછી એ નહીં દેખાય. તમે સમાજમાં પણ જેને મળશો ત્યારે તમે આની જેમ સરળ થઈને ત્યાંનું આર્ટિફિશિયલ લાઈફ એ સમાપ્ત થઈ જશે. ત્યાં પણ ખોટો દંભ દેખાવ એ બધું સમાપ્ત થઈ જશે. ત્યાં પણ સરળતા એવી થશે કે જેવું અંતરમાં છે એવું ત્યાં. સરળ પરિણામ તો કે જેમાં તમારા અંદર કંઈક અલગ છે, મનમાં અલગ છે, વચનમાં અલગ છે, કાયામાં અલગ છે. મન વચન કાયાની એક રૂપતાનું ન હોવું એનું નામ માયા છે. મન વચન કાયાની એક રૂપતાનું હોવું એ સરળતા છે. આ તો ખાલી કથન થયા, પણ આમાં હવે પરિણામ પણ હવે કઈ ભદ્રિક પણ ભદ્રિકની ડેફિનેશન શું? પછી કેવા ભદ્રિક? માયાની ડેફિનેશન શું? કારણ કે અત્યારે અજ્ઞાની જે કરે છે એમાં તો એને કોઈ માયા લાગતી જ નથી. પાછી એમ લાગે છે કે આ તો અત્યારે આવો પ્રકારનો વ્યવહાર આવો જ હોય, એ તો એને યોગ્ય લાગે છે, એને માયા ક્યાં લાગે છે? એટલા માટે સ્વીકાર ભાવ થાય કે આવા પ્રકારના ભાવના કારણે તે અનાદિથી આ પશુ પર્યાયમાં, જાનવરોમાં આ આડોડાઈ કરી એટલે આડો અવતાર મળ્યો. તો ઢોરનો અવતાર મળ્યો કે ગાયનો અવતાર મળ્યો, ભેંસનો અવતાર મળ્યો. એ આડું શરીર મળ્યું, મનુષ્યનું સીધું મળ્યું. એ આડું કેમ મળ્યું? કે આડા કોઈ કામ કર્યા હતા. એટલે પાપ અને પુણ્યના જે ભાવ છે એ અહીંયા બંને, પાપથી ડરવું ને ધર્માનુરાગી થવું. સમજાયું? પાપથી ડરવું અને ધર્માનુરાગી થવું. પણ સમજીને. પાપથી કેમ ડરવાનું છે તો એ સમજીને. જ્યારે આ બધા પુણ્ય પાપના કારણ કાર્યાદિ વિશેષણને જાણે ત્યારે દ્રઢતાપૂર્વક થાય છે. એ છૂટી નથી જતું. આ દ્રઢતાપૂર્વક પાપ પુણ્ય ભાવ સહિત સમજે કે ભાઈ આ દાન આપ્યું તો દાન આપવામાં પણ ભાવ કયો હતો? અહંકારની પુષ્ટિનો ભાવ હતો કે પરિગ્રહ વધતો જાણ્યો એમ ખબર પડી કે તરત જ છોડ્યું? બેમાં કયો ભાવ હતો? પણ પરિગ્રહ ઘટાડવાનું આશય ત્યાં એટલો નથી હોતો. પોતાનો પરિગ્રહ ઘટાડવાનું લક્ષ્ય ત્યાં એટલું નથી જેટલું આપણને બીજાના ઉપર, બીજાને આ કામમાં આવશે, બીજાને ઉપયોગમાં આવશે. અને અંતે તો છેલ્લે તો પોતાનો જ અંદરમાં ક્યાંક ને ક્યાંક આ વિકલ્પને રાગ, ક્યાંક અપેક્ષા ભાવ સહિત એટલો સ્વાર્થથી, જેમ ગઈકાલે કીધું ને, એક દીકરામાં ઓછો ને એક દીકરામાં વધારે, તો એવો ક્યાંક ને ક્યાંક જે પોતાનો સ્વાર્થ પૂરો થતો હોય તો જ આ ભાવ થયો.
ક્યાંક ને ક્યાંક પોતાના વિકલ્પની પૂર્તિ. જતા આવતા, બહાર જતા આવતા તમે વોચમેનને, સિક્યુરિટી વાળાને એ કઈ ને કઈ તમે વસ્તુ આપી છે, ખાવાનું આપતા રહો છો. એ કોઈ કઈ દયા કરુણા થોડી છે, તો પૂરો સ્વાર્થ છે, પૂરેપૂરો સ્વાર્થ છે. જ્યાં એને કરુણા ન સમજે, દીકરા માટે કરોડ રૂપિયા મૂકીને ગયા તો કઈ કરુણા થોડી હતી, એ તો પોતાનો સ્વાર્થ હતો, મોહાશક્તિ હતી. આમ ખબર ન પડે. તમે રોજ તમે ફ્રૂટ લઈને આવતા હો, એક મોસંબી તમારા વોચમેનને આપતા આવો છો, એક મોસંબી રોજ વોચમેનને આપતા રહો છો. તમને એમ કે ઠીક છે, મને કાંઈ નથી, આપી દીધું, કોઈ ભાવ નથી. બીજી બાજુની બિલ્ડિંગ વાળાને કેમ ના આપી? એને કેમ? અને આમ ખબર ન પડે કે અપાય ત્યારે ઠીક છે, ચલો આટલું આપ્યું, બિચારો ભૂખ્યો આપ્યું. પણ ક્યારેક વજનવાળી બેગ લઈને નીચે ઉતર્યા અને તમે બેગ ઉચકતા હો, એ નજર સામે જોવે ને હલે પણ નહીં, ત્યારે ખબર પડે છે કે આટલો રાખ્યો, હવેથી નથી આપી. એ આમ છે તે વરસ આખા વરસ વીતી ગયું અને આ રીતે મોસંબી આપતા હતા, પણ ખબર નથી પડતી કે આવો ભાવ અંદર પડ્યો છે. એ તો ક્યારે ઘટી ઘટના ત્યારે. એટલા માટે તમને કીધું ને કે અંદર ક્યાં ક્યાં કેવી વૃત્તિ પડી છે ને આ આપણને ખબર નથી. અને આપણને પેલી મોસંબી આપી ને એવા બધા જે ભદ્રિક પરિણામ આપણને એવા દેખાતા હોય, એના કારણે એમ લાગે કે આપણે ક્યાંક થોડા બેટર આવ્યા છીએ. પણ આ છુપો પાછળ એની પાછળ આવો ક્યાંક ભાવ પડ્યો એ દેખાતો જ ન હોય. એ તો ઘટના ઘટે ત્યારે દેખાય. અને ઘણી વખત તો એ વખતે પણ મન મનાવી લે કે ઠીક છે, ચલો એ તો એ મારા ઉદય એમ કરીને, પણ તોય તે અંદરનો જે પહેલો ભાવ હતો એમાં થોડો ફરક પડ્યો. હવે જે પહેલાનો જે ભાવ હતો કે આપવામાં જેટલો ઉત્સુકતા હતી, એ ઉત્સુકતા આગલી પડે, હવે ન રહી, હવે ઘટી. અને આવું જ છે, જેમ અહીંથી ત્યાંનું એવું છે એવું ત્યાંથી અહીંયા છે. એ પણ સેવા ચાકરી કરશે, એ પણ તમારી ગાડીનો દરવાજો ખોલશે, એ પણ તમને સલામ કરશે, બહાર નીકળતા અંદર બેસતા બધું કરશે. એમાં કઈ આપણી મોટાઈ નથી, એમાં સ્વાર્થની પૂર્તિ એને માની છે. અને એ સ્વાર્થની પૂર્તિ એની માન્યતા છે કે મને અહીંથી થશે. અને એની જે માન્યતા છે એ માન્યતાને આપણે પોતાની મહાનતા માનીએ છીએ કે હું મહાન છું. બીજાના વિકલ્પો જે છે એના કારણે પોતાને મહાન માનીએ છીએ કે હું મહાન છું, હું કેટલો મોટો. લિફ્ટમેને સલામ કરી તો એના કારણે આપણને એમ લાગ્યું જો આનું માન આવ્યું. પણ વાત એ છે કે એ તો એના વિકલ્પની પૂર્તિ કરીએ કે આના કારણે હું મહાન નથી થઈ ગયો, હું તો જે છું એ છું. આ પણ આવી બેહોશીથી જે જીવન જીવાય છે ને, એટલા માટે તે પળે પળે આ જાગૃતિ નથી રહેતી. જાગૃતિ નથી રહેતી. અને એ કષાયો અનંતાનુબંધીમાં એવા વીટાતા જતા હોય છે કે જયારે ફળ આવે છે એના, ત્યારે પ્રશ્ન થાય છે કે તમે બતાવો તો આમાં કયા કર્મ કર્યા હશે કે એનું આ ફળ ભોગવવું પડ્યું. પ્રશ્ન ત્યારે થાય છે. બાંધતો તો ત્યારે પ્રશ્ન નથી થતા કે આ બાંધું એનું કયું ફળ આવશે, પણ ભોગવે ત્યારે પ્રશ્ન પૂછે છે કે આ ભોગવું છું એ કયા કર્મનું ફળ છે. એટલા માટે બધા ભેદ, કર્મની જે પ્રકૃતિના ભેદ, આમાં પછી એવી રીતે 148 પ્રકૃતિ છે કર્મની, એ બધા ભેદ સહિત જો સમજ્યા હોઈએ તો પાપ પુણ્યનું સ્વરૂપ સમજીને એ નક્કી કરે કે હવે આમાં શું. ઘણી વખત જે હવે અહીંયા પ્રવચન ચાલી રહ્યું છે અને ભગવાનના દર્શન પણ કરવા છે. હવે ત્યાં દર્શન કરવાના હતા અંદર, પ્રવચન ચાલતું હતું બહાર, એટલે તમે સીધા જ પહોંચી ગયા ભગવાનના દર્શન કરવા. એક વ્યક્તિએ મને પ્રશ્ન પૂછ્યો કે દર્શન કરવા પહેલા જાઓ કે પ્રવચન સાંભળો? એટલે મેં એને કીધું દર્શનની ના નથી, પણ વાત એ છે કે કલાક પછી પણ ભગવાન ભાગવાના નથી. આ પ્રવચન કલાક સુધીનું જ છે, પછી બંધ થઈ જશે. તો એમ નથી કે ભગવાનનો અનાદર થયો છે, ત્યાં વિવેક વાપર્યો છે કે ભાઈ અત્યારે આ તો થઈ જશે, પછી ભલે 10 મિનિટની બદલે 20 મિનિટ દર્શન કરી લેજો. અને
આ રીતે કંઈક જે સંભળાવે છે એનું ઘરનું થોડું છે, આ રીતે પરમાત્માની જ જે વાણી છે, તો પરમાત્માનો અનાદર ક્યાં થયો? આવી રીતે વિશાળ દ્રષ્ટિએ જ્યારે જો સ્વીકાર કરે ને તો જ તે ખબર પડે કે ક્યાં પુણ્ય ને ક્યાં પાપ ને ક્યાં કેવા પ્રકારના કર્મ બંધાય છે. ત્યારે એને વિચાર આવે કે ક્યાં કેવા પ્રકારના કર્મનો બંધ થાય છે. પુણ્ય તો બંધાય છે પ્રવચન સાંભળવામાં પણ, પુણ્ય તો બંધાય છે દર્શન કરવામાં પણ આ પુણ્ય પાપનું સ્વરૂપ જ્યારે સમજે, પણ ક્યાં કયું કેવા પ્રકારનું પુણ્ય બંધાય છે એ બધું. એટલું તો પુણ્ય હતું જોરદાર કે ભાઈ અહીંયા મનુષ્યપણું મળ્યું, પણ એમાંય કોઈ એવી માયાચારી છળ કપટ હતો. આ આર્ટિફિશિયલ જે કહું છું ને માયાચાર જેટલો પુરુષોમાં નથી. એ જે માયાચાર જે છે એટલા માટે આ સ્ત્રીનો અવતાર મળ્યો છે. પણ ઉપાય છે એક હજી કે હું સ્ત્રી નથી, હું આત્મા છું એમ માની લઉં તો બસ પતી ગયું, ધર્મ થયો. ભેદ જ્ઞાન કે સ્ત્રી પર્યાય તે હું નહીં, અને જે ભાવથી સ્ત્રી પર્યાય થઈ તે માયાનો ભાવ પણ જ્ઞાયક ભગવાન આત્મામાં ક્યાંય નથી. એવી ભગવાન આત્માની જાગૃતિ રે. પણ આ બધું સમજીને જો હોય ને તો ત્યારે વધારે એલર્ટ રહેવાય. આ રીતે હવે 148 પ્રકૃતિ જે કર્મની છે એમાંથી 20 પ્રકૃતિઓ જેવી છે જે પાપની પણ છે ને પુણ્યની પણ છે. એક જ પાપરૂપ પણ છે ને પુણ્યરૂપ પણ છે. કઈ જગ્યાએ કયા ક્ષેત્રમાં કેવા પ્રકારે એ પ્રકૃતિ ના ઉદયથી થતા સંયોગોને પ્રધાનતા આપવામાં આવી છે કે નીચા ગણવામાં આવ્યા છે, એ પ્રકારે એ પ્રકૃતિનું છે. નામ કર્મની જે 93 પ્રકૃતિ છે એમાંની આ 20 પ્રકૃતિ છે. નામ કર્મની જે 93 પ્રકૃતિ છે એમાં એક દ્રષ્ટાંત લઈએ. એક સુસ્વર નામ કર્મનો અને એક દુસ્વર નામ કર્મ, આ બે નામ કર્મ છે. સારો અવાજ છે ને ખરાબ અવાજ છે. સુસ્વર અને દુસ્વર. તો સુસ્વર જે છે એ પુણ્ય પ્રકૃતિ છે, દુસ્વર જે છે પાપ પ્રકૃતિ છે. એક વાત તો પાકી છે કે પાપની પ્રકૃતિ જે છે ને જ્ઞાનાવરણી, દર્શનાવરણી, મોહની, અંતરાયા બધી જ પાપની પ્રકૃતિ છે. એટલા માટે આ જે ક્ષયોક્ષમ થયો છે ને જેના કારણે આ જ્ઞાન થયું, એ પાપનો ક્ષયોક્ષમ થયો છે કે આ જ્ઞાન થયું છે એમ. ગણધર દેવ 12 અંગને જાણે છે એ પાપનો ક્ષયોક્ષમ છે. કારણ કે આજ સુધી આ પાપ પુણ્યને સમજ્યા નતા ને એટલે આ શબ્દ ખાલી બે છે, પણ આ અર્થ રહસ્ય છે. આ બધામાં પુણ્ય નથી, બિલકુલ પુણ્યનો ક્ષયોક્ષમ નથી, પાપનો ક્ષયોક્ષમ છે. બરાબર બરાબર છે. હા, પણ એ પાપ જ છે બધું. કયું કે જ્ઞાનાવરણી, દર્શનાવરણી, મોહની ને અંતરાય. આ જે 148 કર્મની જે પ્રકૃતિ છે એમાં જે 47 પ્રકૃતિ ઘાટી કર્મની છે. બરાબર છે 47. એમાં 4 નંબર યાદ રાખવાના, તમને યાદ હશે. બરાબર, કયા કયા 4 કર્મ, 4 નંબર કીધા. એમાં 5, 9, 28 અને 5. આ 4 નંબર. 5, 9, 28 ને 5. આ બાજુ 4, 2, 4, 93 અને 2. તો આ જે છે 5, 9, 28 ને 5, જ્ઞાનાવરણીની 5, દર્શનાવરણીની 9, મોહનીની 28, અંતરાયની 5. આ કુલ મળીને થઈ 47. વેદનીની 2, આયુની 4, નામની 93, ગોત્રની 2, કુલ મળીને થઈ 101.
તો 47 પ્રકૃતિ ઘાતી કર્મની, 101 પ્રકૃતિ અઘાતી કર્મની. એમાં જે ઘાતી કર્મની 47 પ્રકૃતિ છે એ બધી જ 100% પ્રકૃતિ પાપની જ હોય, પુણ્યની ન હોય. અને પાપ અને પુણ્યના જે બે ભેદરૂપ પ્રકૃતિ છે એ પછી અહીંયા અઘાતી કર્મમાં જ ભેદ પડે, પુણ્ય પાપના. ઘાતીમાં ભેદ ન પડે. ઘાતી હંમેશા પાપરૂપ. એટલે જ્ઞાનાવરણી કર્મ, દર્શનાવરણી બધે એનો કર્મની સ્થિતિ જે પણ હોય, પણ પાપની ક્ષયોક્ષમ થયો. જ્ઞાનાવરણી કર્મનો ઉદય હોય તો પાપનો ઉદય, જ્ઞાનાવરણી કર્મનો ક્ષયોક્ષમ તો પાપનો ક્ષયોક્ષમ. પાપ છે. કેમ? એનું કારણ શું? એ આત્માને ઘાત કરે છે એટલે પુણ્યરૂપ ન હોય. અને જે આ પછી આત્માનો ઘાત નથી કરતી તો પછી એ પાપરૂપ કેમ? જે અઘાતી કર્મની પછી એ તો ઘાત નથી કરતી તો પછી પાપરૂપ કેમ? તો કે એ જે કારણ કે કેવળ જ્ઞાન પ્રાપ્ત કરતા આ જે વી હેવ ટુ ગો થ્રુ ને આ બાકી છે, આ ખપાઈ જાય. એ જે પાપ, આ તો પાપની છે ઘાતી કર્મ, પણ અઘાતી કર્મમાં જે પાપની અને પુણ્યની એવી બે પ્રકૃતિના ભેદ છે, એ ભેદ જે છે એ સંયોગો માટેની વાત છે ને. અને સંયોગોમાં અનુકૂળ પ્રતિકૂળનો ભેદ છે. સ્વભાવના ઘાતમાં તો પાપરૂપ જ છે, કારણ કે સ્વભાવનો ઘાત કરનારી કોઈ પુણ્યરૂપ ન હોય. પણ અનુકૂળ પ્રતિકૂળનો જે ભેદ છે એના માટે કોઈ પ્રકૃતિ પણ બે અલગ અલગ હોવી જોઈએ. તો એ છે પાપની કે જે પ્રતિકૂળ સંયોગો માટે, અને પુણ્યની કે જે અનુકૂળ સંયોગો માટે. એટલે અઘાતી કર્મમાં પુણ્ય પાપની પ્રકૃતિના ભેદ છે. એમાં તો એ જે અઘાતી કર્મમાં નામ કર્મ છે, એ નામ કર્મની જે 93 પ્રકૃતિઓ છે, એ 93 પ્રકૃતિઓમાં જ્યાં સુસ્વર દુસ્વરનું જેમ કીધું કે આ પુણ્ય પ્રકૃતિ, આ પાપ પ્રકૃતિ, પણ 20 પ્રકૃતિ એવી છે કે જે પુણ્યરૂપ પણ છે ને પાપરૂપ પણ છે. એને મિશ્ર પ્રકૃતિ કહેવાય છે. પુણ્ય પાપ બે રૂપે હોય ને એને. એ છે પૂદગલની 4 ગુણોની 20 પર્યાયો, સ્પર્શ ગુણની 8 પર્યાય, રસ ગુણની 5 પર્યાય, ગંધ ગુણની 2 પર્યાય અને વર્ણ ગુણની 5 પર્યાય. બરાબર ને? ટોટલ ન કરો તો 20 થાય. 8, 5, 2 અને 5. હવે આ એને પણ એક દ્રષ્ટાંત કે કાળો રંગ છે. હવે કાળો રંગ એ પુણ્ય પ્રકૃતિ કે પાપ પ્રકૃતિ? કાળો રંગ જે છે એ પુણ્ય પ્રકૃતિનો ઉદય કે પાપ પ્રકૃતિનો ઉદયથી થાય? સીધી વાત છે કે ચહેરા ઉપર જો હોય તો પાપ પ્રકૃતિનો ઉદય, અને વાળ પર હોય તો પુણ્ય પ્રકૃતિનો ઉદય. કાળો રંગ એ પૂદગલની પર્યાય છે. અને સફેદ રંગ હોય તો ચહેરા ઉપર હોય તો પુણ્ય પ્રકૃતિ છે, અને સફેદ રંગ વાળમાં હોય તો પાપ પ્રકૃતિ. એમ. અને આમાં પણ હજી એવું છે કે કયા ક્ષેત્રમાં કઈ પ્રકૃતિ, એ રીતે. હવે ભારત દેશમાં જન્મ્યો છે, અને ભારત દેશમાં આ આવું શરીર જે છે જે, અને એ શરીર ઉપર જે આ કાળા વાળ છે તો પુણ્ય પ્રકૃતિ છે. અને યુરોપમાં જો કાળા વાળ હોય તો હજી એને પાપ પ્રકૃતિ. તો સફેદ જેવા બિલકુલ એવા ભૂરા જેવા હોય તો એ પુણ્ય પ્રકૃતિ. તો જે ક્ષેત્રમાં જ્યાં વધારે જે રીતે, બસ એ રીતે એ દ્રવ્ય ક્ષેત્ર કાળભાવ અનુસાર પુણ્ય પાપ પ્રકૃતિ કહેવાય છે. આ 20 પ્રકૃતિઓ છે મિશ્ર, 20 મિશ્ર પ્રકૃતિ. પણ આ સ્વરૂપ જયારે બધું ભેદ સહિત આપણે જયારે આગળ સમજશું ત્યારે એટલો આનંદ આવશે ને ખબર પડશે કે આ બધા પ્રકૃતિના ભેદોને સમજીને પણ છેલ્લે તો આવવાનું છે ત્રિકાળી ધ્રુવ ન્યાયકમાં. પણ એટલું ખરું કે હવે ડગલે ને પગલે જીવ જાગૃત રહી છે. જે બેહોશી જે રીતે વર્તતો હતો એ હવે નથી ખબર. હવે એને જાગૃતિ છે કે ક્યાં કેવા પ્રકારથી બંધ થાય છે, અને વર્તમાનના જે બહારના સંયોગો છે સંયોગોમાં પણ
પોતાની જેટલે સુધી પોતાનો ઉપયોગ, પોતાની વૃત્તિઓ જ્યાં ફેલાતી હોય એ બધું સ્વરૂપ પુણ્ય પણ બંધાય છે. તો પુણ્ય પણ કેવું બંધાય છે? હવે બાકીના કર્મોના ઉદય એટલા પાછા જોરદાર હોય કે પાપરૂપ, અને આયુષ્યનો ઉદય હોય મનુષ્યનો તો આતંકવાદી પણ બને. બાકીના હોય એવા હોય, એવા કુળમાં જન્મ થાય કે જ્યાં મનુષ્ય આયુનો ઉદય છે, પણ કોઈ આફ્રિકાના એવા દેશમાં જન્મ થયો કે જ્યાં જન્મથી તે બીજું માંસ સિવાય બીજું ન ખાધું, કે ચાઇનામાં જન્મ થયો. એટલા માટે કે આ બધું જે છે એ પોતાની પૂર્વની જેટલી પણ ભાવો સાથેની, શુભ ભાવ સાથેની અશુભ વૃત્તિઓ પણ ક્યારેક હતી એનાથી પણ જે બંધ થયો તો હોઈ શકે. બે ભોગ પેલા નહીં, પણ અત્યારે ઉદયમાં આવી ગઈ. આ મનુષ્યાયુના ઉદયના કાળે જ તે પાછી. એટલે એક ઇન્દ્રિયોના વિષયની પૂર્તિ અને એના જ કારણે બીજી ઇન્દ્રિયના વિષયની પૂર્તિ, આ બધી ઇન્ટરલિંક કનેક્શન વાળો જે કશાય છે, એટલા માટે થઈને એ જ્યારે પાપ બાંધે છે ત્યારે પાપ પણ કેવા કેવા પ્રકારે બંધાય છે, પુણ્ય બાંધે છે તો પુણ્ય પણ કેવા કેવા પ્રકારે બંધાય છે. એકવાર પુણ્ય બાંધ્યું પછી એ પુણ્ય હંમેશા માટે, લાઈફ ટાઈમ માટે એને કેવી રીતે રહે છે એમ. કે ભાઈ તમારે કંઈક સારું કામ કરવું હોય તો કોઈને આ રીતે તમે આજે ને આજે એ રીતે 1 કરોડ રૂપિયાનું ભોજન આખા ભારત દેશમાં બધે જ ખવડાવી દીધું, એના કરતા 1 કરોડ કોઈ એવા જીન મંદિરને સ્થાપના કરાવી હોત તો કે જ્યાં સુધી ત્યાં જીન મંદિરના દર્શન થતા રહે ત્યાં સુધી પુણ્ય બંધાત, કાંઈ ન થાય. આ બધા ભ્રમણા, જુદી ભ્રમણા અહીંથી તૂટશે. કારણ કે એટલા સમય પૂરતું થયું જેટલો સમય ભાવ હતો એનો પતી ગયો. ભાવ હતો જ્યાં સુધી ભાવ. એવું પણ બને કે 2 વર્ષ પછી હજી ભાવ આવે કે ચાલો આ એક સારું, આ ભાવથી બંધાશે. પણ આપ્યું અને અહીંથી કોઈનું મરણ થયું, મંદિર દેરાસર બનાવ્યું, જીન મંદિર, એ જીન મંદિર બનાવ્યું અને પછી ત્યાં ગયા બીજા ભાવમાં તો કઈ પુણ્ય ચાલુ ન રહી બંધાવાનું. એવી રીતે બંધાતું તો આપણે પાસ્ટમાં કોઈ કેવા પાપ કર્યા હશે પાસ્ટ લાઈફમાં, તો બધાના કઈ અત્યારે ચાલુ થોડા બંધાવાના હોય. ભૂતકાળની હિસ્ટ્રી જેટલી પણ આપણે ક્યાં આટો ફેટા, અત્યારે જેના ભાવ અત્યારે આપણે ઉત્પન્ન થયા છે એને લક્ષ્ય અત્યારે કર્મ બંધાય છે. આ કે છે જે કેવા વાળા ભલે કેતા હોય, પણ આ સિદ્ધાંતથી સમજો. હવે કે છે કે ગોસી લાવ્યું નહીં તો જ્યાં સુધી તમારા છોકરાઓ, એના છોકરાઓ, એ બધું પાપ તમારે નામે ચાલે. પણ એ જ કહું છું કે ભૂતકાળમાં આપણે કેટલા ભાવમાં કઈ જાનવરોના ભાવમાં જે પાપ કર્યા હતા, દેવતાઓના ભાવમાં, ને ત્યાં ક્યાં વોસરાવા ગયા હતા. ત્યાં મિથ્યાત્વ સાથે, મિથ્યાત્વ પેલા વોસરાવું હોતું નથી. વોસરાવે શું એ આ બધું જે છે ને એ લોકોને એ તરફ થોડોક કલેક્શન કરી લે કે ભાઈ ચલો આમ કરો, આવો બસ. તો એ રીતે કે આ રીતે એક એનું કામ એ થઈ જાય કલેક્શન નું. પેલાનું એમ છે કે ચલો પાપમાં એનો પૈસો જોયો તો થોડો સારા માર્ગે જાય. પણ વાત એ છે કે એમ આવી રીતે એક વાર પાપ કર્યું પછી વારંવાર પછી પાપના બંધ, એકવાર પુણ્ય કર્યું વારંવાર, એમ નહીં તો શું થાય કે એક સમયનું જે પરિણામ, આ સમયે આ બંધ, આ સમયે આ બંધ, વર્તમાન પરિણામમાં જે છે એ ભૂતકાળમાં જે થઈ ગયું એ થઈ ગયું હતું, પણ એ થઈ ગયેલાના કારણે અત્યારે એમ હવે એના સંબંધમાં જે પાપ છે એ પાપ એવી રીતે બંધાતા રહે. પોતાનો ભાવ ઉપરનું જોર છે. ભાવ પરનું જોર છે. હા એ જ છે. હવે મુનિ જેવા મુનિ છે, મુનિને પણ હાથમાં આહાર લે છે. સમજાણી વાત. હવે ત્યાં હાથમાં આહાર લીધો
અને આજે અષ્ટમી છે, અષ્ટમીના દિવસે લીલોતરી નથી ખાવાની, બરાબર છે. હવે એક વ્યક્તિ ત્યાં એ લીલોતરી ખાય છે કે આ લીલોતરી ખાય છે એમ, અને મુનિ જે છે જેમાં એ લીલોતરી નથી, બરાબર છે, પણ અંદર એક મચ્છર ઉડીને પડેલું છે અને અંદર ગયું, તો એ મચ્છર ત્યાં મુનિના ભોજનમાં ગયું ને પેટમાં પણ ગયું. તો હજી વાત કરું છું કે ક્રિયા તો થઈ કે નહીં એ રીતે, પણ પોતાને કર્મ નહીં બંધાય એ હિંસા મહાવ્રત કે ને, અહિંસા મહાવ્રતના હજી અહિંસા મહાવ્રત છૂટી ગયું. મુનિનું અહિંસા મહાવ્રત છૂટ્યું, છઠ્ઠા ગુણસ્થાનમાંથી નીચે પડી ગયા. તો કેમ? આ તો થયું કારણ કે ભાવ નતો. એ જ વાત તો છે કે આપણને જયારે અહીંથી નીકળ્યા પછી કઈ ખબર જ નથી કે અહીંયા શું ચાલતું હતું અને શું હતું, તો ભાવ જ નતો તો પછી બનશે ન થાય એને. ભાવ જ નતો. આ તો આપણે છે ને એક વાર વન ટાઈમ મહેનત કરો અને વારંવાર એની રોયલ્ટી મળતી રહી એવા ટાઈપનો ધર્મ કરવો ગમે છે, એવો જ શોધતા હોઈએ છે, એ વધારે રૂચે છે. એકવાર ગીત ગાયું લતા મંગેશકરે અને જયારે જયારે કેસેટ વેચાણી ત્યારે એની રોયલ્ટી મળી. પેલું વેશ્યાવાળાનો દાખલો આપ્યો હતો ને મેડિકલ કોલેજનો, કે એક મેડિકલ કોલેજ હતું ત્યાં છોકરાઓ જેટલા ભણી ભણીને બહાર આવતા હતા એ બધા જ વ્યભિચારી થતા, બધા વ્યભિચારી. એટલા માટે પછી પૂછ્યું કે આવું કેમ થાય, કે આના પેલા કોલેજ બન્યું એના પેલા અહીંયા વેશ્યાવાળો હતો. વેશ્યાવાળો હતો એના પેલા વેશ્યાવાળો જ હતો અનાદિકાળથી, એના પેલા કઈ હતું જ નહીં. તો પછી જે એની પેલા હતું એની અસર પછી અહીંથી કેમ ના આવી? આ તો અને ક્યારેક તો પછી બદલાવ આવશે ને, કારણ કે જયારે સિદ્ધશિલા ભરેલી છે તો એ જગ્યા ઉપરથી કોઈ મોક્ષે જશે કે નહીં? એ વેશ્યાવાળા પર એ જગ્યા જે હતી જેમ ત્યાંથી કોઈ જીવ પામશે કે નહીં? તો વાત એ છે કે આપણે પોતે પોતાની કલ્પના જોડી દઈએ છીએ એની સાથે. આ કાળનું પરિવર્તન બહુ લાંબુ છે અને પોતાનો વિચાર ને પોતાની બુદ્ધિનો વિસ્તાર બહુ મર્યાદિત છે. અત્યારે ખાલી એટલું જ તે કે પોતાના ભાવની જાગૃતિ, આપણને એવું બધું ગમે છે કે જે એકવાર કરી લો અને પછી વારંવાર એનું પુણ્ય બંધાતું રહે. હવે તમે એર કન્ડિશન ઘરમાં મુકાવરાયું છે, ઘરમાં બધા વાપરે છે. હવે તમે પોતે એને વાપરતા નથી પણ ઘરમાં બધા વાપરે છે. હવે તમે કઢાવીને જ્યાં સુધી બહાર નહીં મુકાવો ત્યારથી તમારી હિંસાનું પાપ બંધ થઈ જશે એવું થોડું છે. અરે તમે બહાર પણ મુકાવી દીધું તો કોઈ લઈને ગયું એ વાપરશે, એને લાગશે. વેચી દીધું તો જેને વેચ્યું એ વાપરશે, એને લાગશે. તો કોઈને ને કોઈને તો લાગશે ને. વાત એ છે કે તમે છૂટા પડો, બસ ત્યાંથી બધું પત્યું. પોતાના ભાવ એનાથી જુદા થાય, ભાવથી જોડાયેલો તો ભાવથી છૂટો થાય. આ બધી કર્મની પ્રકૃતિનું સ્વરૂપ આમાં વિશેષ રૂપે જયારે સમજીએ ત્યારે ખબર પડે કે આ સુધી ક્રિયાથી જ પુણ્યની ક્રિયાથી પાપ કર્યા હતા. અભિપ્રાય કંઈક અલગ હતો, બંધનો જ અભિપ્રાય હતો કે બંધાય. પુણ્ય આજે બંધાશે તો કાલે કામમાં આવશે, ઉદયમાં આવશે તો પાછું ધર્મ થશે. આમ આ રીતે બંધાય એમ કરીને બંધાવવામાં જ રસ વધારે હતો. આ પુણ્ય પાપના કારણ કાર્યાદિ વિશેષ જાણવાથી તે બંને કાર્ય દ્રઢતા સહિત થાય છે. તેથી આનો અભ્યાસ કરશો. આ પ્રમાણે પ્રથમાનુયોગના પક્ષપાતીને આ શાસ્ત્રના અભ્યાસમાં સન્મુખ કર્યો. એ વાત થઈ. 13મો પ્રશ્ન હવે લઈશું. નમો અરહંતાણમ
નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો ઉવજ્જાયાણં નમો